એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થતંત્રમાં આવક અને રોજગારીનું પ્રમાણ જે મહત્વના બે પરિબળો છે તેમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે એક તો મૂડીરોકાણ ખર્ચ અથવા તો મૂડીરોકાણ અને બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વપરાશી ખર્ચ અથવા તો વપરાશ અથવા તો જેને આપણે ઉપભોગ કહીએ છીએ તે તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે મિત્રો કે અર્થતંત્રમાં આવક અને રોજગારીને નક્કી કરનારું જો કોઈ પરિબળ હોય તો મૂડીરોકાણ અને વપરાશ કે વપરાશી ખર્ચ છે, મૂડીરોકાણ ખર્ચ છે અને આપણે વપરાશ અથવા તો વપરાશ વૃત્તિ વપરાશ વિધેય ના સંદર્ભમાં આપણે લાસ્ટ ટાઈમ જે ચર્ચા કરી ગયા કે ભાઈ જો અર્થતંત્રમાં લોકોની જો વપરાશ વૃત્તિ ઊંચી હોય તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે રોજગારી માટે એક સરસ મજાનું સાનુકૂળ વાતાવરણ આપણને સર્જાતું જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે લોકોની જેટલી ઊંચી વપરાશ વૃત્તિ એટલા અંશે આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં અસરકારક માંગનું પ્રમાણ વધારે અને અસરકારક માંગનું પ્રમાણ વધારે એટલે સ્વાભાવિક છે કે આવક અને રોજગારીનું પ્રમાણ પણ ઊંચું. તો આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયેલા તે પ્રમાણે કે ભાઈ કેન્સનું જે ખાસ કહેવું છે તે પ્રમાણે કે જ્યારે પણ આપણે વ્યક્તિગત અર્થતંત્રની વ્યક્તિઓનો જ્યારે વપરાશ અંગેનો કુલ સરવાળો કરીએ છીએ તો આપણને અર્થતંત્રનો એટલે આપણે એમ કહી શકીએ કે વ્યક્તિગત જે એકમો છે, સૂક્ષ્મતમ એકમો જે છે એમાં પેઢી પણ આવી જાય, સંસ્થા પણ આવી જાય, કોઈક કંપની પણ આવી જાય, વ્યક્તિગત વ્યક્તિ પણ આવી જાય, વ્યક્તિગત કુટુંબ પણ આવી જાય. તો આપણે એમ કહીએ કે આ બધી જે વ્યક્તિગત એકમો છે એનો આપણે વપરાશનો જ્યારે સરવાળો કરીએ તો આપણને અર્થતંત્રની કુલ વપરાશ પ્રાપ્ત થાય. પણ આપણે જ્યારે મેં કીધું તેમ કે કેન્સનું જે ખાસ કહેવું હતું તેમ કે ભાઈ વપરાશ વૃત્તિ અંગેના જ્યારે સમગ્રલક્ષી તારણો આપણે પ્રાપ્ત કરવા હોય તો ખાસ કરીને આપણે વ્યક્તિગત જે ગ્રાહક છે, ઉપભોક્તા છે, એની જે વર્તણૂક છે, એમનું જે બિહેવિયર છે એના પરથી આપણે એમ કહી શકીએ કે વપરાશ વૃત્તિ અંગેના કેટલાક ઉપયોગી જેને આપણે તારણો કહીએ છીએ એ તારણો આપણે પ્રાપ્ત કરી શકીએ. એટલે આપણે એમ કહીએ કે વ્યક્તિ કે કુટુંબ કે પેઢી કે સંસ્થા કે કંપની કોઈ પણ હોય તેની જે આવક એ લોકો જે પ્રાપ્ત કરે છે અલગ અલગ સ્વરૂપમાં અને એમાંથી જે કંઈ પણ વપરાશ કરે છે એમના જે કંઈ પણ આપણે એમ કહીએ કે વર્તન પરથી તો આપણને સ્વાભાવિક છે કે ભાઈ વપરાશ અંગેના જ્યારે આપણે વર્તણૂકના જ્યારે તારણો મેળવતા હોઈએ ત્યારે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સાથે સાથે આપણને બચત અંગેના તારણો પણ આપણે મળી જતા હોય છે. તો આપણે
કેન્સનો જે ખાસ કરીને જે વપરાશ વિધેય અંગેનો જે ખ્યાલ છે, ઉપભોગ વિધેય અંગેનો ખ્યાલ છે, કે જેને આપણે વપરાશ વૃત્તિ શબ્દ કહીએ છીએ, ઉપભોગ વૃત્તિ શબ્દ પણ તરીકે આપણે એને ઓળખાવીએ છીએ. તો લાસ્ટ પીરિયડમાં આપણે એ જોઈ ગયા તે પ્રમાણે કે વપરાશ એ અલગ છે અને વપરાશ વૃત્તિ એ બંને બાબતો અલગ છે. આપણે એમ કહીએ કે ઉપભોગ અને ઉપભોગ વૃત્તિ એ બંને અલગ છે. ઉપભોગ વૃત્તિ અને ઉપભોગ વિધેય એક જ શબ્દના બે સમાન અર્થ છે. બરાબર છે. વપરાશ વૃત્તિ કહીએ, વપરાશ વિધેય કહીએ, ઉપભોગ વૃત્તિ કહીએ કે ઉપભોગ વિધેય કહીએ, આ બધાનો મતલબ એક સમાન થાય છે, પણ વપરાશ એક અલગ વસ્તુ છે. પછી આપણે સરેરાશ વપરાશ, સીમાંત વપરાશ એની પણ આપણે ચર્ચા કરી ગયા. વપરાશ વિધેય એટલે સામાન્ય સરળ અર્થમાં જો આપણે કહેવું હોય તો આવક અને વપરાશ વચ્ચેનો જે વિધેયાત્મક સંબંધ છે તેને આપણે વપરાશ વિધેય કહીએ છીએ, વપરાશ વૃત્તિ કહીએ છીએ. તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ કેન્સે આપેલા જે કંઈ પણ માનસશાસ્ત્રીય વપરાશ અંગેના તારણો છે, નિયમો છે, તેને સમજતા પહેલાં આપણે ગયા પીરિયડમાં જે ચર્ચા કરેલી હતી તે સીમાંત અને સરેરાશ વપરાશ વૃત્તિ, સીમાંત બચત વૃત્તિ, સરેરાશ બચત વૃત્તિ અંગેના ખ્યાલો આપણા મગજમાં સ્પષ્ટ હોવા જોઈએ. અને એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ આવકની અલગ અલગ સપાટીએ જે કંઈ પણ ખર્ચ થાય છે, જે કંઈ પણ વપરાશ થાય છે, અથવા આવકનો જેટલો ભાગ વપરાતો હોય તો તેને આપણે વપરાશ કહીએ છીએ, કન્ઝમ્પશન કહીએ છીએ. એને બીજા અર્થમાં જો આપણે એમ કહેવું હોય કે આપવામાં આવેલી જે કુલ આવક છે એનો વપરાશ પાછળ જે ભાગ ખર્ચાય છે તેને આપણે એવરેજ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ કહીએ છીએ, સરેરાશ વપરાશ વૃત્તિ કહીએ છીએ. સરેરાશ મેં આપણે કીધું તે પ્રમાણે કે સરેરાશનો મોટાભાગનો જે સંબંધ છે તે કુલની સાથે સંબંધ છે. એટલે સૂત્રાત્મક સૂત્રની રીતે આપણે જો જોઈએ તો કુલ વપરાશી ખર્ચ છેદમાં કુલ આવક. સાંકેતિક ભાષામાં એને કુલ વપરાશી ખર્ચને, કુલ વપરાશને આપણે સી તરીકે ઓળખીએ છીએ અને કુલ આવક ઇન્કમને આપણે વાય તરીકે ઓળખીએ છીએ. એટલે આપણું ઉદાહરણ પેલું હતું તે પ્રમાણે લાસ્ટ પીરિયડમાં કે આવક 100 હોય તો વપરાશ કુલ ખર્ચ 90 હોય તો 90 ભાગ્યા 100 એટલે 0.9. તો આપણને ખબર છે તે પ્રમાણે કે બચત એટલે નહીં વપરાયેલો ભાગ, આવકનો નહીં વપરાયેલો ભાગ. તો આપણે એમ કહીએ કે 100 રૂપિયામાંથી 90 રૂપિયા ખર્ચાઈ જાય છે એટલે 10 રૂપિયા જે બચે છે તેને આપણે બચત કહીએ છીએ. એટલે સરેરાશ બચત વૃત્તિ પણ આના પરથી આપણને સરળતાથી મળી જાય કે કુલ બચત છેદમાં કુલ આવક. આ બધું આપણે જોઈ ગયા છે. ફટાફટ ક્વિક રિવિઝન કરી નાખીએ છીએ આપણે કે ભાઈ સરેરાશ વપરાશ વૃત્તિ અને સીમાંત બચત વૃત્તિ સરેરાશ વપરાશ વૃત્તિ, સરેરાશ ઉપભોગ વૃત્તિ અને સરેરાશ બચત વૃત્તિનો સરવાળો એ હંમેશા એક જેટલો હોય. એટલે આપણે ગયા પીરિયડમાં પણ જોયેલું હતું તે પ્રમાણે કે બેમાંથી એકનું મૂલ્ય આપણને જો આપેલું હોય અથવા તો અર્થતંત્રમાં જો આપણે લોકોની કાં તો બચત વૃત્તિને જાણી શકતા હોઈએ, સરેરાશ બચત વૃત્તિને, ક્યાં તો આપણે સરેરાશ વપરાશ વૃત્તિને જાણી શકતા હોય તો એના પરથી આપણે બીજી ચલ રાશિને સરળતાથી આ સૂત્રની મદદથી શોધી શકીએ. કારણ કે સરેરાશ વપરાશ વૃત્તિ
વત્તા સરેરાશ બચત વૃત્તિનો સરવાળો હંમેશા એકમ જેટલો એટલે કે 1 જેટલો હોય છે. એ આપણે લાસ્ટ પીરિયડમાં જોઈ ગયેલા છે. ઓકે, હવે સીમાંત વપરાશ વૃત્તિ, માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ, ઇટ મીન્સ એમપીસી. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સીમાંત વપરાશ વૃત્તિ, સીમાંત શબ્દ આવે એટલે આપણને ખબર છે કે વ્યક્તિની આવકમાં જે દરે ફેરફાર થાય અને એને પરિણામ સ્વરૂપ જ્યારે કુલ વપરાશમાં, કુલ ખર્ચમાં જે ફેરફાર થાય તેને આપણે સીમાંત વપરાશ વૃત્તિ કહીએ છીએ. સાંકેતિક ભાષામાં આપણે ફેરફારને બતાવવા માટે ગણિતનો સિમ્બોલ જે છે ડેલ્ટા, એનો આપણે ઉલ્લેખ કરીએ છીએ, બતાવીએ છીએ. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે 100 રૂપિયા પરથી ગ્રાહકની આવક, વ્યક્તિની આવક જો 200 થાય તો પહેલાં 100 રૂપિયાની આવક એ 90 રૂપિયા ખર્ચ કરતો હતો, હવે 200 રૂપિયાની આવક એ 170 રૂપિયા ખર્ચ કરે છે. તો આવકમાં 100 રૂપિયાનો વધારો થયેલો છે, પણ ખર્ચમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ₹80નો વધારો થયેલો છે. એટલે 80 ભાગ્યા 100 આપણું સૂત્ર પ્રમાણે કે સીમાંત વપરાશ વૃત્તિ બરાબર વપરાશ વૃત્તિમાં થતો ફેરફાર, વપરાશ વૃત્તિમાં થતો વધારો, ખર્ચમાં થતો ફેરફાર, ખર્ચમાં થતો વધારો, અને એના છેદમાં આવકમાં થતો ફેરફાર, અથવા તો તમે આવકમાં થતો વધારો એ શબ્દનો ઉપયોગ પણ કરી શકો. તેનું સાદુરૂપ આપતા આપણને મળે છે સીમાંત વપરાશ વૃત્તિનું મૂલ્ય 0.8 મળે છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વ્યક્તિની જો આપણે એમ કહીએ કે 100 રૂપિયા આવકમાં વૃદ્ધિ થઈ હોય અને જો એની વપરાશ વૃત્તિ, સીમાંત વપરાશ વૃત્તિ જો 0.8 હોય તો એનો મતલબ સીધો આપણે એમ કહી શકાય કે એ 100 રૂપિયાની વધેલી આવકમાંથી 80 રૂપિયાનો ખર્ચ કરે છે. એટલે આપણે એમ કહીએ કે 100 રૂપિયાની વધેલી આવકમાંથી 80 રૂપિયાનો ખર્ચ કરે છે, એનો મતલબ શું થાય છે કે વધેલી આવકમાંથી 20 રૂપિયા બચાવે છે. એટલે સીમાંત બચત વૃત્તિનું સૂત્ર પણ સેમ લખી શકીએ આપણે કે બચતમાં થતો ફેરફાર અથવા તો બચતમાં થતો વધારો છેદમાં આવકમાં થતો ફેરફાર, અથવા તો તમે એની જગ્યાએ આવકમાં થતો વધારો ડેલ્ટા એસ છેદમાં ડેલ્ટા વાય. તો આપણે જાણીએ છીએ કે બચતમાં વધેલી 100 રૂપિયાની આવકે બચત પહેલાં 10 રૂપિયા થતી હતી, હવે 20 રૂપિયા થાય છે. એટલે બચતમાં થતો ફેરફાર 20ના છેદમાં 100 એટલે 0.2. એનો મતલબ એવો થાય કે સીમાંત વપરાશ વૃત્તિ અને સીમાંત બચત વૃત્તિનો સરવાળો એ હંમેશા 1 આવે. એટલે સરેરાશનું વિધેય અને સીમાંતનું વિધેય એ બંનેનું કેવું છે, મૂલ્યનું એક સમાન એકમ જ આવે. સરેરાશ વપરાશ વૃત્તિ વત્તા સરેરાશ બચત વૃત્તિ એનું મૂલ્ય પણ 1 આવે. સીમાંત બચત વૃત્તિ વત્તા સીમાંત વપરાશ વૃત્તિ બરાબર 1 જ આવે. ઓકે, આટલું આપણે આગળ જઈએ. એ આપણે બેમાંથી મેં કીધું તેમ ક્યાં તો તમને સીમાંત બચત વૃત્તિ કે ભાઈ લોકોની આવકમાં જે દરે વધારો થાય છે એ પ્રમાણમાં એ લોકો કેટલો વપરાશ કરે છે કે કેટલો ખર્ચ કરે છે. એટલે સીમાંત જો ખર્ચ વૃત્તિ કે વપરાશ વૃત્તિ આપણે જાણતા હોઈએ તો સીમાંત બચત વૃત્તિને આપણે જાણી શકીએ છીએ. એ લાસ્ટ પીરિયડમાં આપણે આ ચર્ચા કરી ગયેલા છે. ઓકે, આગળ જઈએ. એના પરથી આપણે આ વ્યાખ્યા તમે ભૌમિતિક રીતે પણ એને આપણે જે સૂત્ર બીજગણિતની રીતે આપણે સમજાવ્યું એને ભૂમિતિની દ્રષ્ટિકોણથી બી આપણે આ રીતે આકૃતિની મદદથી પણ સમજાવી શકીએ કે આકૃતિ અ જે છે તે આ જે રેખા છે તે આપણને સરેરાશ વપરાશ વૃત્તિ બતાવે છે. કારણ કે 100ની આવકની સપાટીએ 90 રૂપિયાનો વપરાશ થાય છે એવું બતાવે છે. 200ની આવકે ધારો કે આપણે એમ કહીએ કે એ 190 રૂપિયાનો ખર્ચ થાય તો આપણે એ રીતે બતાવી શકીએ. તો અહીંયા સરેરાશ એ કુલની સાથે સંબંધ છે. એટલે 100 રૂપિયાની કુલ આવકે 90 રૂપિયાનો ખર્ચ છે, 200 રૂપિયાની કુલ આવકે ધારો કે 190 રૂપિયાનો ખર્ચ છે.
તો આવકની અલગ અલગ સપાટીએ અલગ અલગ થતો વપરાશ એને આપણે એવરેજ વપરાશ વૃત્તિ કહીએ છીએ. એવરેજ જેને આપણે પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ કહીએ છીએ. અને સીમાંતમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આવકમાં થતો ફેરફાર 100થી વધીને 200 થઈ ત્યારે 90થી જે વપરાશમાં ફેરફાર થાય છે 90થી વધીને 170 થઈ એટલે આપણે અહીંયા તમે જોઈ શકો છો કે માણસનો આવક વધે છે તો વપરાશ વધે તો છે જ, પણ સીમાંત વપરાશ વૃત્તિ એ ઘટતી જાય છે. એટલે આપણને એની રેખાનો ઢાળ આપણને સેટ બેન્ડિંગ મળે છે, આપણે એક્સ અક્ષ તરફ ઢળતો જોવા મળે છે. એ આપણને એવું ઇન્ડિકેશન કરે છે કે આવકમાં જે દરે વૃદ્ધિ થાય છે એના કરતાં ઓછા દરે વપરાશમાં સીમાંત વપરાશ વૃત્તિ વધે છે. એ આપણે અહીંયા આ રીતે જોઈ શકીએ. ને આપણે ગયા પીરિયડમાં થોડી ચર્ચા કરેલી છે, એની આગળ જઈએ. પછી આપણે ખાસ કરીને વપરાશ વૃત્તિની પ્રકૃતિ. તો સામાન્ય રીતે આપણે આઈ થિંક મને યાદ છે ત્યાં સુધી આપણે આની પણ થોડી ચર્ચા કરેલી છે, પણ સ્પીડમાં આપણે પાછું બેકઅપ લઈ લઈએ એનું કે ભાઈ સીમાંત વપરાશ વૃત્તિનું મૂલ્ય મોટે ભાગે જો આપણે કહીએ કે કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ કુટુંબ હોય, કોઈ પણ પેઢી હોય કે કોઈ પણ કંપની હોય કે ઇવન સરકાર પણ હોય, તો જે કંઈ પણ આ તમામ જે હું બોલી ગયો તે તમામ સંસ્થાઓ કહીએ જેને આપણે ઇન્ડિવિજ્યુઅલ્સ કહીએ છીએ, તો આવા જે કંઈ પણ ઘટકો છે અર્થતંત્રના, એ લોકો જે કંઈ પણ આવક મેળવે છે, કોઈક નફા સ્વરૂપની મેળવે છે, કોઈક કરવેરા સ્વરૂપની મેળવે છે, કોઈક વસ્તુનું વેચાણથી આવક મેળવે છે, અલગ અલગ સ્વરૂપની આવક કોઈક નોકરીના પગારમાંથી મેળવે છે. તો આપણે એમ કહીએ કે અલગ અલગ જે અર્થતંત્રના ઘટકો છે તે અલગ અલગ રીતે જે આવક મેળવે છે એ મોટે ભાગે આવક ક્યાં તો પૂરેપૂરી ખર્ચતા હોતા નથી, કાં તો આપણે એમ કહીએ કે પૂરેપૂરી બચાવતા હોતા નથી, મોટે ભાગે મહદઅંશે. તો આપણે એમ કહીએ કે જે વપરાશ વૃત્તિ જે છે એનું નેચર કેવો છે કે ભાઈ એનું મૂલ્ય મોટે ભાગે 0થી વધારે હોય ને એકમથી ઓછું હોય મોટે ભાગે. આપણે એમ કહીએ મેજોરિટી આપણે જો ઓન એન એવરેજ અર્થતંત્રના કરોડો લોકોનો જો આપણે સર્વે કરીએ તો આપણને જનરલ સ્ટેટમેન્ટ આવું જોવા મળે કે ભાઈ મોટે ભાગે લોકોની જે વપરાશ વૃત્તિ છે તે 0 અને 1ની વચ્ચે હોય. લોકોની એટલે બધા જ આવી જાય, એમાં કંપની પણ આવી જાય, સરકાર પણ આવી જાય. જ્યારે અહીંયા સામાન્ય લોકો શબ્દ વાપરીએ છીએ તો તેનો અહીંયા ગૂઢ અર્થ થાય છે, મોટો અર્થ થાય છે. કેન્સના શબ્દોમાં કહીએ તો આપણે ઓકે. હવે આપણે એમ કહીએ કે સીમાંત વપરાશ વૃત્તિ કેટલી હોઈ શકે એના 4 વિકલ્પો મોટે ભાગે મેં કીધું તેમ મહદઅંશે ઓન એન એવરેજ 0થી 1ની વચ્ચે એનું મૂલ્ય હોય. પણ સંભવિતતા કેટલી હોઈ શકે તો કે ભાઈ અર્થતંત્રમાં આપણે એમ કહીએ ને કે જો વ્યક્તિગત ધોરણે જોઈએ તો કદાચ આપણને આ 4 પ્રકારો પણ જોવા મળે, એવું પણ બને. અર્થતંત્રમાં જો આપણે સામૂહિક દ્રષ્ટિકોણથી જોઈએ તો આપણને એવું લાગે કે ભાઈ સીમાંત વપરાશ વૃત્તિનું મૂલ્ય 0 અથવા તો વપરાશ વૃત્તિનું મૂલ્ય આપણને 0થી 1ની વચ્ચે મળે. પણ જો આપણે વ્યક્તિગત રીતે જો આપણે તારણ કાઢવા માંગતા હોય તો આપણને આ 4 મૂલ્યો હોવાની અલગ અલગ વ્યક્તિના સંદર્ભમાં અલગ અલગ મૂલ્યો હોવાની સંભાવના પણ શક્ય બને છે. ના થાય એવું નથી, થાય. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ સીમાંત વપરાશ વૃત્તિનું મૂલ્ય 0 છે. એનો મતલબ એવો થાય છે કે વ્યક્તિની જે કંઈ પણ આવકમાં વૃદ્ધિ થાય છે એમાંથી 1 પણ રૂપિયાનો એ ખર્ચ કરતો નથી. ઓકે. સ્વરૂપ આપણે જોઈએ છે તો કે ભાઈ સીમાંત વપરાશ વૃત્તિનું મૂલ્ય 0 હોય છે. તેનો મતલબ શું થાય છે કે એની જેટલી પણ આવકમાં વધારો થાય છે વ્યક્તિની, એમાંથી એ 1 પણ રૂપિયાનો ખર્ચ નથી કરતો. એટલે 100% આવક જે છે એની તે બચાવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે કારણ કે સીમાંત વપરાશ વૃત્તિ એટલે આપણે જાણીએ છીએ કે વપરાશમાં વધારાની આવકને પરિણામે વપરાશમાં થતો વધારો. તો કે વધારાની આવક 100થી 200 થઈ પણ ખર્ચ એનો 0 છે. પહેલા જેટલો જે છે તે એમાં કોઈ ખર્ચમાં વધારો થતો નથી, એટલે એનું મૂલ્ય 0 આવે. ઓકે.
સીમાંત વપરાશ વૃત્તિનું મૂલ્ય 1 આવે. એનો મતલબ એવો થાય કે વ્યક્તિ જેટલું પણ કમાય છે એ બધું જ એ ખર્ચી નાખે છે, એ બચાવતો નથી, કે વધારે પણ એની આવક કરતાં પણ વધારે ખર્ચ નથી કરતો. તો સીમાંત વપરાશ વૃત્તિનું મૂલ્ય 1 જેટલું હોય, એકમ જેટલું હોય. કે ભાઈ 100 રૂપિયા કમાય છે અને 100 રૂપિયા ખર્ચી નાખે છે. એ 100 રૂપિયા કમાય છે અને 90 પણ ખર્ચતો નથી કે 110 રૂપિયા પણ ખર્ચતો નથી. ઓકે. ત્રીજું જે છે, સીમાંત વપરાશ વૃત્તિનું મૂલ્ય એકમ કરતાં વધારે હોઈ શકે. એટલે કે ભાઈ વ્યક્તિની આવક જે છે તેને કરતાં એ ખર્ચ વધારે કરતી હોય, વપરાશ વધારે કરતી. આવકમાં જે દરે ફેરફાર થતો હોય એના કરતાં એના વપરાશમાં થતો વધારો સવિશેષ હોય, તો ત્યારે આપણે એમ કહી શકીએ કે સીમાંત વપરાશ વૃત્તિ એની 1 છે. દાખલા તરીકે આવકમાં થતો વધારો 100 રૂપિયા છે પણ ખર્ચમાં થતો વધારો 150 રૂપિયા છે, 150 રૂપિયા છે, તો એનું સીમાંત વપરાશ વૃત્તિનું મૂલ્ય એ 1 હોઈ શકે. સીમાંત વપરાશ વૃત્તિનું મૂલ્ય 1 કરતાં ઓછું હોય છે. તો કે જેટલી પણ વ્યક્તિ આવક મેળવે છે, આવકમાં જેટલો વધારો થાય છે એના કરતાં વપરાશમાં કે ખર્ચમાં થતો વધારો તુલનાત્મક રીતે આવક વૃદ્ધિના દર કરતાં ઓછો હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે સીમાંત વપરાશ વૃત્તિનું મૂલ્ય એ એકમ કરતાં ઓછું છે. તો આ 4 પ્રકૃતિ સીમાંત વપરાશ વૃત્તિની હોઈ શકે, પણ કેઇન્સ એવું કહે છે કે મોટે ભાગે લોકોની વપરાશ વૃત્તિ એ 0 અને 1ની વચ્ચે આવતી હોય છે. ઓકે, આ વિકલ્પોની આપણે ચર્ચા કરી કે આગળ જઈએ. અને તમે આકૃતિની મદદથી પણ મેં કીધું તેમ કે જે આપણે સૂત્રની રીતે સમજાવી શકીએ એ આકૃતિની મદદથી પણ સમજાવી શકીએ. અહીંયા તમે જોવો છો કે અહીંયા આપણે એક્સ અક્ષ પર આવકનું પ્રમાણ લીધેલું છે, આવક લીધેલી છે, અને વાય અક્ષ પર આપણે ખાસ કરીને વપરાશ અને બચત C+S અને C+S ઇક્વલ ટુ વાય આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આવક એ બરાબર વપરાશ વત્તા બચત એ બેનો સરવાળો છે ખરેખર આવક એટલે. આ સૂત્ર તમારે કાયમ યાદ રાખવું પડશે, કારણ કે પછી પણ આપણે એ આ વસ્તુ આવશે જ. વાય બરાબર C વત્તા S, વાય બરાબર C વત્તા આઈ, કે બચતનું જો પૂરેપૂરું મૂડીરોકાણ થાય તો પ્રશિષ્ટો કહે છે તે પ્રમાણે કે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી સ્થપાય. ઓકે, અહીંયા આપણે પાછા મૂળ મુદ્દા પર આવીએ કે કેઇન્સ ઘણી વખત આપણને કેઇન્સ પ્રશિષ્ટ એવું કહે છે કે વાય બરાબર C વત્તા S, અને કેઇન્સ પણ આપણે એમ કહીએ કારણ કે એ પણ વાય બરાબર C વત્તા આઈ શબ્દનો ઉપયોગ કરે છે. એટલે આપણે વપરાશ વત્તા મૂડીરોકાણ એ સ્વરૂપમાં પણ આવકને આપણે બતાવી શકીએ. ઓકે, હવે આ આકૃતિમાં આપણે વિકલ્પ 2, 3 અને 4, એટલે વિકલ્પ 2, 3 અને 4 એટલે હું તો કે ભાઈ સીમાંત વપરાશ વૃત્તિનું મૂલ્ય એ એકમ જેટલું હોય, એકમથી વધુ હોય અથવા એકમથી ઓછું હોય. બરાબર, એ આપણે આ ભૌમિતિક રીતે અહીંયા બતાવેલું છે. ઓકે, તો અહીંયા આપણે આ જે રેખા છે, જો આ રેખાનું અસ્તિત્વ નહીં હોય તો પહેલો પ્રકાર આપણે આના પરથી બતાવી શકીએ. જો આ રેખા આપણે સી જે રેખા છે એ જો આપણે આકૃતિમાં નહીં દોરીએ તો એનો મતલબ એવો થાય કે આવક જેટલી છે તે યથાવત રહે છે, વપરાશ એનો આપણે એમ કહીએ કે 100% બચત થાય છે, એનો વપરાશ થતો નથી. એટલે આ રેખાને જો આપણે ઉડાડી પાડીએ તો પહેલો વિકલ્પ સાબિત થઈ જાય કે ભાઈ વ્યક્તિની આવકમાં વધારો થાય છે પણ વપરાશમાં વધારો થતો નથી, એટલે 100% એ વધેલી આવકને બચાવે છે. અહીંયા આપણે સમજી શકીએ બીજો, ત્રીજો ને વિકલ્પ, બીજો, ત્રીજો ને ચોથો વિકલ્પ. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ટી બિંદુ એવું છે કે જ્યાં આ વપરાશ દર્શાવતી રેખા અને આ 45° રેખા દર્શાવતી જે રેખા છે 45° ખૂણાવાળી, એ રેખાને આપણે આવક રેખા કહીએ છીએ. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે આવક રેખા એ બરાબર 45° ખૂણે દોરેલી રેખા છે. એટલે આપણે એમ કહી શકીએ કે આવકના 2 ઇક્વલ પાર્ટ પડે છે, વપરાશ વત્તા બચત. એટલે વાય બરાબર C વત્તા S દર્શાવેલા, અને 45° ખૂણે દોરેલી જે રેખા છે તે આપણને એમ બતાવે છે કે આવક અને વપરાશનું પ્રમાણ આવકના દરેક તબક્કે એક સરખું છે,
એ આપણને દર્શાવે છે. 45 અંશના ખૂણાવાળી આપણે આગળ પણ ચર્ચા કરી ગયેલા છે કે ભાઈ જ્યારે પણ કોઈ રેખા બરાબર આપણે એમ કહીએ કે આ જે એક્સ અને વાય અક્ષ છે જે 90 અંશનો એંગલ છે, 90 અંશનો ખૂણો છે, બરાબર એના મધ્યમાંથી નીકળતું હોય ઉદ્ગમ બિંદુમાંથી, તો આપણને ખૂણો 45 અંશનો બને. એટલે આપણે એમ કહી શકીએ કે એક્સ ચલ રાશિ અને વાય ચલ રાશિ એ બંને વચ્ચે આ રેખાના સંદર્ભે, એટલે જે 45 અંશના ખૂણે જે રેખા દોરેલી છે એના સંદર્ભે આપણે એમ કહી શકીએ કે આ બંને ચલ રાશિ વચ્ચે પરસ્પર સમસંબંધ છે, સપ્રમાણ સંબંધ છે એમ આપણે કહી શકીએ. એટલે કે આવકમાં જે દરે વધારો થાય એ જ પ્રમાણે આપણે એમ કહીએ કે વપરાશમાં પણ વધારો થાય છે એવું ઇન્ડિકેશન આપણને આ રેખા કરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે વ્યક્તિની આવક અને વપરાશનું પ્રમાણ આવકના દરેક તબક્કે એક સરખું છે એવું આપણને આ દર્શાવે છે. ઓકે, હવે તમે અહીંયા જોઈ શકો છો કે આપણે જે આવક રેખા બરાબર 45 અંશના ખૂણેથી જે દોરેલી રેખા છે એનો ઢાળ આપણે જોઈએ તો એનો ઢાળ તમે અહીંયા જોઈ શકો છો. એનો ઢાળ જેને આપણે ગણિતની ભાષામાં ડીવાય બાય ડીએક્સ કહીએ છીએ, બરાબર. એટલે ડીવાય એટલે આપણે તમે અહીંયા જોઈ શકો છો કે આ જે વેલ્યુ છે આપણી તે વાય અક્ષ ઇન્ડિકેટ કરે છે. આ જે વેલ્યુ છે તે આપણને વાય અક્ષનું મૂલ્ય બતાવે છે. આ જે છે તે આપણને વાય અક્ષનું મૂલ્ય બતાવે છે અને આ જે છે તે ક્ષિતિજ ધરીનું મૂલ્ય બતાવે છે. તો આપણે એ બેનો ભાગાકાર જ્યારે કરીએ તો આપણને એ રેખાનો ઢાળ મળે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે આ 45 અંશના ખૂણે રેખા જે દોરેલી છે જેને આપણે આવક રેખા કહીએ છીએ, એ આવક રેખાનો ઢાળ અને બીજી જે આ કન્ઝમ્પશન કર્વ દોરેલો છે આપણે સીસી રેખા શું છે તો કે ભાઈ વપરાશ દર્શાવતી રેખા દોરેલી છે. એ વપરાશ દર્શાવતી જે રેખા છે, ઉપભોગ દર્શાવતી જે રેખા છે એનો ઢાળ આપણે એમ કહીએ કે આવક દર્શાવતી રેખા કરતાં આપણને ઓછો બતાવેલો છે. જો ઓછો તીવ્ર છે, આ તીવ્ર છે, આ ઓછો તીવ્ર છે. એનો મતલબ શું થાય કે આ રેખા પરથી જ તમે સામાન્ય બીજું કશું ગણિત એના પાછળ નહીં વાપરો, છતાં બી તમે અહીંયા એમ કહી શકો છો કે આવકમાં જે દરે ફેરફાર થાય છે એના કરતાં વપરાશમાં થતો ફેરફાર એ તુલનાત્મક રીતે ઓછો છે. બાહ્ય દ્રષ્ટિએ આપણે બીજું કોઈ મેથેમેટિકલ્સ અહીંયા ઉપયોગ નહીં કરતા, ખાલી રેખાઓના ઢાળ પરથી આપણે એક સિમ્પલમાં સિમ્પલ તારણ એમ કાઢી શકીએ કે આવક રેખાનો ઢાળ તીવ્ર છે, આનો ઓછો તીવ્ર છે. ઓકે, એટલે એનો મતલબ એમ થાય છે કે ભાઈ આવકનું પરિબળ છે એમાં જે ફેરફાર થાય છે એને કરતાં કમ્પેરેટિવલી વપરાશમાં થતો ફેરફાર એ ઓછો છે. ઓકે, એટલે આપણે કેન્સ એવું જ કહેવા માંગે છે ને, કેન્સ આપણને એવું કહે છે કે ભાઈ જે દરે આવકમાં વૃદ્ધિ થાય છે એ દરે વપરાશ વધે છે ખરો, પણ વપરાશ વૃદ્ધિ ઘટતી જાય છે. તો અહીંયા આપણે જોઈએ છીએ તે પ્રમાણે, બરાબર, કે ખાસ કરીને મેં કીધું તેમ કે એનો ઢાળ ઓછો છે એટલે કે આવક વધારા કરતાં ખર્ચમાં થતો વધારો કમ્પેરેટિવલી ઓછો છે. ઓકે, હવે તમે બીજી રીતે પણ આને વિચારી શકો. ઓકે, બીજી રીતે પણ વિચારી શકો ગણિતની ભાષાની દ્રષ્ટિએ કે ભાઈ 45 અંશનો ખૂણો છે, બરાબર. તો અહીંયા એને આપણે ટેન થીટા કહીએ, કોસ થીટા આપણે કહીએ ને, સાઇન થીટા, તે રીતે ટેન થીટા કહીએ. ઓકે, તો ટેન થીટા બનાવતો હોય તો આપણે એમ કહીએ કે ખાસ કરીને સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એ રીતે પણ તમે ગણતરી કરી શકો. આપણે ગણિતના વિકલનના ને સંકલનના ને ત્રિકોણમેટ્રીના બધા નિયમો જો તો કદાચ તમે ભણી ગયા હોય, આ બધી વસ્તુ તમારે નેક્સ્ટ વર્ષમાં ભણવાની આવશે જ. તો થોડું બેઝિકલી રિવાઇવલ થોડું તમારો ટીવાય પટે પછી પાછું એમએ માટે જ્યારે ભણો ત્યારે તમારે આ બેઝિકલી જે મેથ્સ છે તેના અમુક રૂલ્સ તમારે પાછા થોડા રિવાઇવલ કરવા પડે, રિકોલ કરવા પડે. ઓકે, તો આપણે એમ કહી શકીએ છીએ ટૂંકમાં, આપણે બહુ ઊંડા મેથ્સની ભાષામાં ઉતરવા માંગતા નથી, કારણ કે આમ જોઈએ તો આપણે એમ કહીએ કે આ ટી બિંદુ છે, ધારો કે આપણે સિમ્પલમાં સિમ્પલ મેથડથી આગળ ચાલીએ આપણે, બરાબર. તો ટી બિંદુએ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આવક રેખા, આ આપણી આવક રેખા છે તે, અને આ છે આપણી વપરાશ રેખા, એ બંને એકબીજાને અહીંયા ટી બિંદુએ છેદે છે. એટલે આપણે એમ કહીએ કે
આવક અને વપરાશનું પ્રમાણ એક સમાન થાય છે, એક સરખું થાય છે. ઓકે, તો અહીંયા આપણે જોઈ શકો છો કે અહીંયા ON, ઓકે, ON એ આપણી આવક છે અને આ જે છે TN એ આપણો ખર્ચ બતાવે છે, વપરાશ બતાવે છે. તો અહીંયા જોઉં છો કે આવકનું પ્રમાણ સેમ TN જેટલું છે. એટલે આપણે dy/dx આપણે એમ કહીએ તો dy ની વેલ્યુ અને આની વેલ્યુ બંનેને આપણે ભાગાકાર કરીએ તો આપણો જવાબ કેટલો આવે? તો કે ભાઈ જવાબ 1 આવે, એકમ આવે, 1 આવે. કારણ કે TN ની મૂલ્ય પણ સમાન છે અને ON નું મૂલ્ય પણ સમાન છે. અને 45 નો ખૂણો એટલે tan θ બને, એટલે આપણે એમ કહી શકીએ કે સામેની બાજુ અને છેદમાં પાસેની બાજુ એ બંને સરખી છે. એટલે આ 1 હોય તો આ બી 1 છે, તો 1/1 બરાબર 1 આપણે એ રીતે પણ સમજાવી શકીએ. એટલે આપણે એમ કહી શકીએ ટૂંકમાં કે આ ટી બિંદુએ જ્યાં ખર્ચની રેખા, વપરાશની રેખા અને આવકની રેખા એકબીજાને છેદે છે ત્યાં સીમાંત ઉપભોગ વૃત્તિનું મૂલ્ય એકમ જેટલું આવે, 1 જેટલું આવે. એટલે કે વ્યક્તિ 100 રૂપિયા કમાય છે એ 100 રૂપિયા ખર્ચ કરી નાખે છે. ઓકે, હવે ધારો કે આપણે એમ કહીએ કે આનાથી આ સમતુલાનું બિંદુ છે એકમ, સીમાંત વપરાશ વૃત્તિનું મેક્સિમમ મૂલ્ય કે જેટલું કમાય છે તેટલું ખર્ચી નાખે છે. ઓકે, હવે આનાથી આપણે કોઈક આ બિંદુથી નીચે તરફ જઈએ આપણે, તો ધારો કે આપણે એમ કહીએ કે OM આવક છે. ઓકે, આવક કેટલી છે? OM. તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ આવક રેખા પરથી આપણે જોઈએ તો વ્યક્તિની આવક આપણને OM મળે છે, પણ વ્યક્તિનું ખર્ચ કેટલું છે? આ વપરાશ રેખા પરથી આપણને ખર્ચ મળે છે, વપરાશ મળે છે, તો કે BM છે. આવક આટલી છે, પણ ખર્ચ એના કરતા બમણો છે, વધારે છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે આવક રેખા કરતા આ વપરાશ રેખા છે તે ઉપર આવેલી છે કમ્પેરેટિવલી. એટલે સિમ્પલમાં સિમ્પલ તમે ઇન્ટરપ્રિટેશન એવું બી કરી શકો કે ભાઈ આવકમાં જે દરે ફેરફાર થાય છે, વધારો થાય છે, એના કરતા વપરાશમાં સવિશેષ દરે વધારો થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે AB જેટલો એ આવક કરતા વધારે ખર્ચ કરે છે. સિમ્પલ તમે આના પરથી બી જોઈ શકો કે OM જેટલી આવક છે, બરાબર, પણ એનો ખર્ચ કેટલો છે? તો કે BM જેટલો છે. ધારો કે અહીંયા તમે મૂકો કે આવકનો વધારો 100 રૂપિયા છે, પણ અહીંયા BM ધારો કે 200 રૂપિયા છે. આવક 100 રૂપિયા છે, એની વધે છે 100 રૂપિયા, પગારમાં વધારો એનો 10 થી 15,000 થયો, પણ એનો ખર્ચ સીધો વધીને 20,000 રૂપિયા થયો. તો આવું છે, આ બતાવે છે. આપણે સાલ વ્યવહારિક ભાષામાં જોઈએ તો અહીંયા ભૌમિતિક રીતે આપણે જોઈએ તો કે અહીંયા AB જેટલો એની આવક કરતા સવિશેષ ખર્ચ કરે છે. એટલે આપણે ટૂંકમાં અહીંયાથી તારણ એવું આપણે મેળવવા માંગીએ છીએ કે અહીંયા સીમાંત વપરાશ વૃત્તિનું મૂલ્ય એ એકમ કરતા વધારે છે. એટલે બીજા અર્થમાં જો આપણે કેવું હોય તો આપણે કહી શકીએ કે AB જેટલી એ નેગેટિવ સેવિંગ્સ કરે છે, નકારાત્મક બચત કરે છે. એનો મતલબ શું થાય કે આ AB અથવા BA તમે જે ગણો તે એટલી એ નેગેટિવ સેવિંગ્સ છે, કારણ કે એ કાં તો લોન લે છે અથવા ભૂતકાળની બચત છે તેનો ઉપયોગ કરે છે વ્યક્તિ. ઓકે, એનાથી ઉલટું વિચારીએ હવે કે ધારો કે આવક OJ જેટલી છે, ઓથી જે જેટલી છે. ઓકે, હવે આવક આપણે જોઈએ છે કે આમ જોઈએ તો કે આવકનું પ્રમાણ OJ છે, તો અહીંયા વપરાશ આપણે જોઈએ તો JK છે. આટલો વપરાશ છે, કારણ કે વપરાશ રેખા પરથી આ આવકના સ્તરે આપણે એમ કહીએ કે એનો ખર્ચ છે, વપરાશ છે, તે JK છે. એટલે આપણે એમ કહી શકીએ કે આવક આટલી છે, RJ જેટલી છે, એમાંથી ખર્ચને આપણે બાદ કરીએ તો એનો મતલબ એવો થાય કે RK જેટલી એ બચત કરે છે. તો અહીંયા આપણે જોઈએ કે OJ સ્તરે એની જે સીમાંત વપરાશ વૃત્તિનું મૂલ્ય છે તે 1 કરતા ઓછું છે. મિત્રો, ખબર પડે છે તમને બાળકો? સમજણ પડે છે ને? એમ કહું મને કોઈક માઇક ઓન કરીને બોલો. હા સર. ક્લિયર થાય છે ને મગજમાં? હા. ઓકે, ચાલો ચાલીએ આપણે. તો ટૂંકમાં આપણે કહેવાનું મતલબ કે સીમાંત વપરાશ વૃત્તિની આપણી જો આપણે શાબ્દિક રીતે ની જગ્યાએ ભૌમિતિક રીતે પણ આ રીતે એને આપણે
સમજાવી શકીએ. ઓકે, આગળ જઈએ આપણે. હવે જે કેઇન્સે આપણે એમ કહીએ છીએ તે પ્રમાણે કે કેઇન્સે વપરાશ અથવા તો આપણે એમ કહીએ કે વપરાશ વિધેય અથવા તો એને આપણે વપરાશ વૃત્તિ કહીએ, એ વપરાશ વૃત્તિનો એક જેને આપણે સાયકોલોજીકલ નિયમ કહીએ છીએ કેઇન્સનો, એને આપણે આ રીતે સંકલિત કરીને બતાવી શકીએ છીએ. એને આપણે વપરાશનો મનોવૈજ્ઞાનિક નિયમ એ રીતે પણ એને આપણે ઓળખાવી શકીએ છીએ. અને આખો જે આ ત્રણ જે વિધાનો છે તે કેવા છે, એકબીજાની સાથે સંકળાયેલા વિધાનો છે. એટલે આપણે જેને મનોવૈજ્ઞાનિક વપરાશનો નિયમ કહીએ છીએ કેઇન્સનો, તે આ ત્રણ વિધાનના સંદર્ભમાં છે. એક વિધાન ખાલી નિયમની આપણને સમજૂતી નથી આપતો, પરંતુ હવે કારણ કે આપણે જ્યારે પણ કેઇન્સે આ નિયમની તારવણી કરી હશે ત્યારે ઘણા બધા લોકોનો આપણે એમ કહીએ ને કે એણે ઘણા બધા લોકોનો એકચ્યુઅલમાં એણે સર્વે કર્યો હશે, ઘણા બધા લોકોની સાથે એણે મુલાકાત કરી હશે, ઘણા બધા લોકોની એણે વપરાશની પેટર્ન જે છે આવકના સંદર્ભમાં એની એણે સમજૂતી પ્રાપ્ત કરી હશે, અને પછી એ અભ્યાસના અંતે લોકોનું મનોવલણ તપાસી અને આ સાયકોલોજીકલ નિયમ એમણે આપેલો છે. તો આપણે એમ કહીએ કે આ જે કેઇન્સનો જે વપરાશનો મનોવૈજ્ઞાનિક નિયમ છે એનું જે પહેલું જે વિધાન છે તે આ રીતનું છે કે ભાઈ જ્યારે વ્યક્તિની કુલ આવક વધે છે ત્યારે એનો વપરાશી ખર્ચ પણ વધે છે. ઓકે, આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ મેં કીધું તેમ કે તમે અત્યારે કમાતા નથી, પણ જેવા તમે કમાવાની શરૂઆત કરશો ત્યારે તમારી આવક 10,000 પરથી 15,000 પર થશે તો તમારો ખર્ચ પણ 10,000 પરથી વધીને 12,000 થવાનો છે. તો અહીંયા કેઇન્સ આપણને એવું કહે છે કે ભાઈ વ્યક્તિની કુલ આવક વધે છે ત્યારે એનો વપરાશી ખર્ચ પણ વધે છે, પરંતુ આવક વૃદ્ધિની તુલનામાં વપરાશ વૃદ્ધિ કંઈક ઓછી હોય છે. આપણે આગળ ચર્ચા કરી ગયા છે કે આવકમાં જે દરે વધારો થાય છે એને કરતાં ઓછા દરે વપરાશમાં વધારો થાય છે. એનું મુખ્ય કારણ કેઇન્સ આપણને એવું કહે છે કે ભાઈ વ્યક્તિની જેમ જેમ આવક વધતી જાય છે તેમ તેમ લોકોની અથવા તો તે વ્યક્તિની વધુને વધુ જરૂરિયાતો સંતોષાતી જાય છે. ઓકે, વધુને વધુ જરૂરિયાતો કેવી થાય છે? સંતોષાતી જાય. એટલે વધારાની જેમ જેમ આવક વધવાનો દર ધારો કે સેમ છે આપણે કહીએ, બરાબર છે. આપણે દાખલા તરીકે સરકારી કર્મચારી હોય તો સરકારનો નિયમ છે કે ભાઈ દર વર્ષે 3% ઇન્ક્રીમેન્ટ છોડવાનું. કંપનીઓમાં પણ એવા રૂલ્સ હોય, બરાબર, કે ભાઈ અમુક એના દર વર્ષે 6 મહિને 3 મહિને જે કંઈ પણ રૂલ્સ હોય કંપનીના, એ પ્રમાણે આપણે એમ કહીએ કે આવકમાં વધારો થતો હોય. તો આપણે એમ જાણીએ છીએ તે પ્રમાણે કે વ્યક્તિની આવકમાં વધારો થતો જાય તેમ તેમ એ પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ દર મહિને અથવા તો જો એનો પગાર અઠવાડિયે આવતો હોય તો અઠવાડિયે છે કે 6 મહિને આવતો હોય 6 મહિને એની જે જરૂરિયાતો છે એ સંતોષતો જાય. એટલે આવક વધવાનો દર તો આપણે એમ કહીએ કે ધારો કે સેમ છે, પણ હવે ધીરે ધીરે જેમ જેમ દર મહિને કંઈક ને કંઈક જરૂરિયાતો સંતોષતો જાય એટલે આપણે એમ કહીએ કે સમયાંતરે અમુક સમયાંતર પછી આપણે એમ કહીએ કે આવક વૃદ્ધિ કરતા વપરાશ વૃદ્ધિ ઓછી રહે છે. એટલે કે વપરાશ કુલ વપરાશ એનો વધે છે, પણ વપરાશમાં જે થતો વધારો છે જેને આપણે વપરાશ વૃત્તિ કહીએ છીએ, જેને આપણે સીમાંત વપરાશ વૃત્તિ કહીએ છીએ, એ સીમાંત વપરાશ વૃત્તિ એ આવકમાં થતા વધારા કરતા ઓછી હોય છે. ઓકે, પહેલું જે વિધાન છે, બીજું વિધાન પણ એનું સેમ તાર્કિક જ છે કે ભાઈ એવું કહે છે કેઇન્સ કે આવકમાં જ્યારે વધારો થાય છે ત્યારે આ જે વધારાની આવક છે તે સી અને એસ એમ બે વિભાગોમાં વેચાઈએ છે. એટલે કે વપરાશ અને બચત એમ બે વિભાગોમાં બાયફર્કેટ થઈ જાય છે. ઓકે, આવકમાં થતો વધારો મેં કીધું તેમ કે પહેલું વિધાન આપણે અહીંયા મૂકીએ છીએ પાછું કે ભાઈ આવકમાં થતો વધારો વપરાશમાં તેટલા જ પ્રમાણમાં વધારો નથી કરતો. બરાબર, આપણા ઉદાહરણ પ્રમાણે જોયું તે પ્રમાણે કે ભાઈ 100 રૂપિયાની આવક વધીને 200 થાય છે તો 100 રૂપિયાએ 90 રૂપિયા ખર્ચ થતો હતો, પછી એની આવક 100 થી વધીને 200 થઈ, પણ
એનો જે વપરાશ હતો, ખર્ચ હતો, એ 90 થી વધીને 170 રૂપિયા થયો. ઓકે, તો એનો મતલબ એવો થાય કે આવકમાં 100 રૂપિયા વધારો થયો, પણ વપરાશમાં એટલો જ જે સાપેક્ષાત્મક ગુણોત્તર પ્રમાણમાં જે સંબંધમાં વપરાશ વધવો જોઈએ તેટલો વધ્યો નથી. એટલે સ્વાભાવિક રીતે આપણે એમ કહીએ કે આવકમાં થતો વધારો વપરાશમાં તેટલા જ પ્રમાણમાં વધારો નથી કરતો, પણ કેટલોક ભાગ બચે છે. એટલે આપણે એમ કહી શકીએ કે આવક વૃદ્ધિની સાથે કેન્સ અહીંયા આપણને એવું કહેવા માંગે છે કે આવક વૃદ્ધિની સાથે વપરાશ અને બચત આ બંનેનું સહઅસ્તિત્વ જોવા મળે છે. કે બચત એ વપરાશી ખર્ચનો પૂરક છે, કોમ્પોઝિટ સહાયક છે. આપણે એમ કહીએ કે આવક વધે એટલે વપરાશ તો વધે જ, પણ પૂરેપૂરો વપરાશ નથી વધતો એટલે બચત પણ વધવાની. એટલે આ બીજું એનું વિધાન છે. અને ત્રીજું વિધાન એવું કહે છે, સરસ મજાનું છે. આ બધા વિધાન આપણને સમાન લાગે, પણ તમે બરાબર 2-3 વખત વાંચો ત્યારે જ એનો મતલબ તમને ખબર પડે. એક વખત વાંચવાથી આ બધા બેઝિક નિયમો છે, ખૂબ સરસ મજાના, ખૂબ અગત્યના નિયમો છે. એ નિયમો આપણને ત્યારે જ જાણવા મળે કે એનો વારંવાર આપણે ડીપલી અભ્યાસ કરીએ. ઓકે, તો આપણો ત્રીજો જે એનો કેન્સનો જે મનોવૈજ્ઞાનિક નિયમનું ત્રીજું વિધાન આપણે એમ કહીએ તો કે ભાઈ આવક વધારાની સાથે વપરાશી ખર્ચ અને બચત બંનેમાં વધારો થાય છે. કે બચત એ આપણે જાણીએ છીએ કે નહીં વપરાયેલો ભાગ, ને કેસ કહે છે તે પ્રમાણે કે આવક વૃદ્ધિની સાથે વપરાશ વૃદ્ધિ એ ઘટતી જાય છે. એટલે વપરાશ વૃદ્ધિ ઘટે છે એટલે બચત વૃદ્ધિ વધે છે, બચત વધે છે. એટલે આવક વધતા વપરાશ અને બચત પહેલા કરતા ઓછી રહે એવું ભાગ્યે જ બને જ નહીં. આપણે એમ કહીએ ને કે આવક વધતા વપરાશ અને બચત જે છે તે પહેલાના લેવલ કરતા ક્યારે પણ ઓછી બને નહીં, ઓછી રહે નહીં. કોઈ પણ વ્યક્તિ હોય, આપણે એમ કહીએ કે આવક વધતા પોતાની વપરાશ અને બચત પહેલા કરતા ઓછી રાખવાનો ભાગ્યે જ, બહુ જવલ્લે જ, આપણે કે રેર કેસમાં નિર્ણય લે. એટલે આપણે એમ કહી શકીએ કે આવક વધે એ પહેલાના ધોરણ કરતા, પહેલાના સ્તર કરતા વપરાશી ખર્ચમાં પણ વધારો કરશે અને બચતમાં પણ વધારો કરશે. તો આ એના મનોવૈજ્ઞાનિક નિયમના 3 વિધાનો હતા. ત્યાર પછી આપણે એમ કહીએ કે ભાઈ વપરાશ વૃત્તિનું મહત્વ શું છે. બરાબર છે. વપરાશ વૃત્તિનું મહત્વ શું છે કે એ ખૂબ સરસ મજાનો ખ્યાલ આપેલો છે વપરાશ વિધેયનો. અને આજે આપણે એમ કહીએ કે વપરાશ વૃત્તિ કે વિધેય કે વપરાશ અંગેનો જે મનોવૈજ્ઞાનિક નિયમે કેન્સે આપેલો છે એનું વ્યવહારિક જગતમાં પણ મહત્વ છે. એના પરથી ઘણા બધા આપણે એમ કહીએ કે આર્થિક નીતિ ઘડવા અંગેનું માર્ગદર્શન મળે છે, એનું ઇમ્પ્લિમેન્ટેશન, એને અમલ કરવાનું પણ આપણને કહીએ કે સરકારને માર્ગદર્શન મળે છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કેન્સે જે કંઈ પણ વપરાશ વિધેય, ઉપભોગ વિધેય અથવા તો ઉપભોગ વૃત્તિ નો જે ખ્યાલ આપણને સમજાવેલો છે, સાથે સાથે આપણે બચત વૃત્તિ કે બચત વિધેયનો પણ ખ્યાલ આપણને સમજાવેલો છે. એનું મહત્વ ખાસ કરીને આપણે એમ કહીએ કે આ પ્રમાણે છે. પહેલું તો આપણે એમ કહીએ કે ભાઈ મૂડીરોકાણનું મહત્વ. જો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કેન્સે કીધું તે પ્રમાણે કે અર્થતંત્રની કુલ રાષ્ટ્રીય આવક અને કુલ રાષ્ટ્રીય રોજગારી એને જો નિર્ધારિત કરવી હોય, એને જો નક્કી કરવું હોય તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે અસરકારક માંગને એ પ્રવર્તમાન સપાટીએ એને ટકાવી રાખવી પડે. અને એના 2 નિર્ધારક પરિબળો છે તે આપણે કહીએ તો કે પહેલું મેં કીધું તેમ કે કુલ માંગ કિંમત અને કુલ પુરવઠા કિંમત. કુલ માંગ કિંમતને નક્કી કરનારા આપણે ચર્ચા કરતા અંતે 2 પરિબળો પર આવેલા વપરાશી ખર્ચ એટલે કે વપરાશ વિધેય અને મૂડીરોકાણ વિધેય. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કેન્સે જે આગળ ચર્ચા કરી છે તે પ્રમાણે કે આવકમાં વધારો થાય તેમ
સીમાંત વપરાશ વૃત્તિ લોકોની ઘટે છે અને સીમાંત વપરાશ વૃત્તિ લોકોની ઘટે છે એટલે એનો મતલબ એવો થાય છે કે અર્થતંત્રમાં લોકોની બચત વૃત્તિ વધે છે. એટલે આપણે એમ કહી શકીએ કે મેં કીધું તેમ કે અર્થતંત્રમાં આવક અને રોજગારીને નક્કી કરતા બે પરિબળોમાંથી જ્યારે એક પરિબળ આવક વધવાની સાથે આપણે એમ કહીએ કે વપરાશ વૃત્તિ જ્યારે ઘટતી જતી હોય અને અર્થતંત્રના લોકોની બચત વૃત્તિ વધે, પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે બચતનું પ્રમાણ વધતું હોય તો અર્થતંત્રમાં અસરકારક માંગને ટકાવી રાખવા માટેનું બીજું જે પરિબળ છે મૂડીરોકાણ ખર્ચ અથવા તો મૂડીરોકાણ, તેનો આપણે સહારો કે આશ્રય લેવો પડે એવું માર્ગદર્શન આપણને વપરાશ વૃત્તિના ખ્યાલ પરથી મળે છે. કેન્સ આપણને શું કહે છે કે અસરકારક માંગને એટલે કે આવક અને રોજગારીને જો અર્થતંત્રમાં એની પ્રવર્તમાન સપાટીએ ટકાવી રાખવી હોય તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સીમાંત વપરાશ વૃત્તિનું મૂલ્ય ઘટતું જતું હોય તો બીજું કયું પરિબળ છે કે પ્રવર્તમાન આવક અને રોજગારીની સપાટીને ટકાવી રાખે? તો કે મૂડી રોકાણ. એટલે સરકારે આના પરથી સરકારને ખ્યાલ આવે છે કે ભાઈ અર્થતંત્રમાં જો લોકોની માથાદીઠ આવકમાં જો વધારો થશે તો એ લોકોની સીમાંત વપરાશ વૃત્તિ તો સમયના અમુક સમયાંતરે આપણે એમ કહીએ કે ઘટતી જશે. તો તેવા સંજોગોમાં જો અર્થતંત્રમાં આપણે આવક અને રોજગારીના સ્તરને જો ટકાવી રાખવું હોય તો સરકારે મૂડીરોકાણ ખર્ચ અથવા તો મૂડીરોકાણ વધે એવા પ્રયાસો કરવા પડે, એવી આર્થિક નીતિ ઘડવી પડે, એનું અમલીકરણ એને એ રીતે કરવું પડે કે જેથી કરીને ઇન્વેસ્ટમેન્ટમાં વધારો થાય. તો આપણને આ એક અગત્યનું આપણને આ વપરાશ વૃત્તિના વિધેય પરથી આપણને સરકારને, ખાનગી પેઢીઓને બધાને જાણવા મળે છે. બીજું આપણે એમ કહીએ છીએ કે ભાઈ સાર્વત્રિક અતિ ઉત્પાદન અને રાજ્યની દખલગીરી. ઓકે, તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ આ જે વપરાશ વૃત્તિનો જે નિયમ છે એમાં ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આવક વૃદ્ધિ કરતાં મેં કીધું તેમ કેન્સ કહે છે તે પ્રમાણે કે ભાઈ વપરાશ વૃત્તિ ઓછી રહે છે એટલે અસરકારક માંગમાં ઘટાડો થાય અને અર્થતંત્રમાં અતિ ઉત્પાદન એટલે સામાન્ય રીતે બેરોજગારીની પરિસ્થિતિ સર્જાય. બરાબર કે માંગના અભાવે આપણે એમ કહીએ કે પુરવઠો વધે એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં બેરોજગારીની સમસ્યા ઊભી થાય. તો આ જે તારણ છે કે ભાઈ આવક વૃદ્ધિ અર્થતંત્રની થાય, લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય, વપરાશ વૃત્તિ આવક વૃદ્ધિ કરતાં ઘટે છે એટલે એની અસરકારક માંગ પર અસર થશે જ. માંગ ઘટશે પણ અર્થતંત્રમાં જો પુરવઠો અથવા તો ઉત્પાદન અર્થતંત્રનું જો એ સ્તરે હોય તો આપણે એમ કહી શકીએ કે માંગ ઘટવાને લીધે અર્થતંત્રમાં ઉત્પાદનના સાધનો બેરોજગાર થશે અને આ બેરોજગારીની પરિસ્થિતિમાં આપણે એમ કહીએ કે એ નહીં થાય એટલા માટે અહીંયા સરકાર, કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય જે છે એ રાજ્યની દખલગીરી જરૂરી બને છે એવું સૂચન આપણને અહીંયાથી મળે છે. આમ આપણે એમ કહીએ કે રાજ્ય એક વખત હસ્તક્ષેપ કરે બી ખરું, બરાબર, આર્થિક નીતિઓ દ્વારા, છતાં પણ આપણે એમ કહીએ તો વપરાશ જો વધે નહીં એટલે સરકારનો પ્રયત્ન કેવો હોવો જોઈએ કે ભાઈ લોકોની આવકમાં વધારો તો કરવાનો ધ્યેય હોવો જ જોઈએ પણ સાથે સાથે લોકો ઉપભોગ તરફ વળે, વપરાશ તરફ વળે, વપરાશ કરે એ રીતે આપણે એમ કહીએ કે લોકોને પ્રેરિત કરવા પડે, પ્રોત્સાહિત કરવા પડે, જેથી કરીને આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં ઉત્પાદકો અથવા મૂડી સાધનોની જે મૂડીની સીમાંત કાર્યક્ષમતા છે તે ઘટે નહીં. અને જો આપણે એમ કહીએ કે મૂડીની સીમાંત કાર્યક્ષમતા ઘટે નહીં તો સ્વાભાવિક છે કે મૂડીના વધારાના એક એકમમાંથી પ્રાપ્ત થતું આગામી જે વળતર છે એ ટકી રહે અને એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે મૂડી સાધનોની માંગ એ ઘટે નહીં અને વધે એવું થાય. જો આપણે એમ કહીએ કે રાજ્ય હસ્તક્ષેપ કરી અને જો આપણે એમ કહીએ કે વપરાશને વધારે નહીં તો
તો મૂડીની સીમાંત કાર્યક્ષમતા એ અર્થતંત્રમાં ઘટતી જાય અને પરિણામ સ્વરૂપ એ આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ તથા આર્થિક પ્રગતિ પર એની ચોક્કસ પ્રકારની અસર થાય એમ આપણે કહી શકીએ. ઓકે બાળકો, તો અહીંયાથી આપણે વિરામ લઈએ, કારણ કે એસવાયના બાળકો રાહ જોતા હશે. એટલે આપણે અહીંયાથી આપણી જે મીટિંગ છે એને પૂર્ણ કરીએ. બોલો ભાઈ, બરાબર છે? કઈ તકલીફ નથી ને કોઈને મિત્રો? કારણ કે ઘણા વિદ્યાર્થીઓની ફરિયાદ એવી આવે છે કે અમારથી લોગિન નથી થવાતું. હવે એક વખત આગળ એમ કે લોગિન થવાતું તો અત્યારે નથી થવાતું, એ તો પોસિબલ નથી, કારણ કે કોલેજમાંથી એવો કોઈ પાસવર્ડ કે એવું કોઈ બદલતું હોતું નથી. એટલે તમે એન્ટર કરવામાં, લોગિન આઈડી અને પાસવર્ડ એન્ટર કરવામાં ભૂલ કરતા હોય એવું બની શકે. બરાબર છે? એટલે બરાબર તમે જ્યારે પણ લોગિન આઈડી પાસવર્ડ નાખો ત્યારે કમ્પ્લીટલી નાખો. કારણ કે જો આપણે એમ કહીએ કે પરીક્ષામાં હાજરીને ધ્યાનમાં રાખીને જ્યારે આપણે માર્ક મૂકવાના થશે ત્યારે આપણે બને ત્યાં સુધી કોઈને તકલીફ ના થાય એવો પ્રયત્ન આપણો થાય છે. બરાબર છે? એટલે નિયમિત પીરિયડ ભરો. તો અહીંયાથી આપણે અટકીએ છીએ. બરાબર છે? ઓકે.